આજે આપણે હલવાસન બનાવીશું. હલવાસન નામ સાંભળીને સ્વાદ રસિકોના મોઢામાં તો પાણી આવી જાય. હવે આ હલવાસન છે ને એ ગુજરાતની એકમાત્ર એવી મીઠાઈ છે જે કોઈ એક જ સ્થળે બની શકે. એ સ્થળનું નામ છે ખંભાત. એનું કારણ છે ત્યાંનું હવામાન, પાણી અને ભાલિયા ઘઉંના ફાડા. આટલી બધી વિશેષતાને કારણે હલવાસન છે ને હવે સરહદ પાર વિદેશમાં પણ ખૂબ જ વર્ષોથી પ્રખ્યાત છે એમ. ખંભાત પહેલાં બંદર હતું અને વિકાસ વ્યાપાર ખૂબ હતો, એટલે વિદેશ વ્યાપાર કરતા વેપારીઓ માટે અને સફર કરતા રજવાડાઓ માટે મુસાફરીમાં લાંબો સમય સુધી ટકી શકે એવી એક મીઠાઈ બનાવવામાં આવી. તો એ હલવાસન છે. હલવાસન છે એ લાંબો સમય સુધી ટકી શકે છે અને એક કે બે ટુકડા ખાઈ લો તો આખા દિવસની તમને કેલરી મળી જાય છે. એટલે જ વર્ષોથી છે ને ખંભાતમાં હલવાસન ખૂબ જ પ્રખ્યાત છે. તો આજે હું તમને જે રેસીપી દેખાડવાની છું ને એ એકદમ સરળ રીતે બનાવીશું, અને જે લોકો ખાસ કરીને વિદેશમાં રહે છે એ લોકોને હલવાસન ખાવાનું મન થાય છે અને એ લોકો મગાવી નથી શકતા અથવા ખંભાત આવી નથી શકતા, તો એ લોકો ઘરે આસાનીથી આ હલવાસન બનાવી શકશે. હું મારી રીતના 100% જેવો પ્રયત્ન કરીશ જેથી હલવાસન એકદમ સરસ રીતના બની શકે. તો હલવાસન બનાવવા માટે આ બધી વસ્તુને તૈયાર કરીને રાખી છે, અને આજે ચમચીના માપથી લેશું. ચમચી દરેકના ઘરમાં હોય છે, મેઝરિંગ કપ દરેકના ઘરમાં હોતો નથી, તો આજે ચમચીના માપથી જ બનાવીશું. અને આટલી વસ્તુમાંથી 300 ગ્રામ જેવો હલવાસન તૈયાર થશે. તો સૌથી પહેલાં લઈશું ગુંદ. આ ગુંદ અહીં 2 ચમચી જેવો લીધો છે. આ ગુંદ સફેદ જેવો છે અને બાવળિયો ગુંદ છે, બહુ કાળા ગુંદનો ઉપયોગ ના કરવો. હવે લેવાના છે ઘઉંના ફાડા. તો હલવાસન બનાવવામાં ભાલિયા ઘઉંના ફાડાનો ઉપયોગ થાય છે, જેમાં ખૂબ જ મીઠાશ હોય છે, પણ દરેકના ઘરમાં તો ભાલિયા ઘઉં હોતા નથી. તો તમે જે ઘઉં વાપરતા હોય એના ફાડા લઈ શકો છો. આ એકદમ ઝીણા ફાડા છે, એટલે કે દલિયાથી ઓછા છે અને લાપસીના લોટથી વધારે મોટા છે. તો આ મેં 1.5 ચમચી જેવા લીધા છે. હવે લેવાની છે ખાંડ. હલવાસન બનાવવામાં ખાંડનો ઉપયોગ થાય છે. વિડીયોમાં ઘણીવાર કમેન્ટ આવે છે કે હલવાસન શું ગોળમાં બની શકે? તો ના, હલવાસન ક્યારેય ગોળમાં ના બની શકે. એના માટે તમારે ખાંડનો જ ઉપયોગ કરવાનો હોય છે, કારણ કે આ ખાંડને અહીં કેરેમલાઇઝ કરવી પડે છે, અને એનાથી જ હલવાસનમાં એકદમ સરસ કલર આવે છે. નેચરલ કલર સાથે જ બને છે. અહીં આપણે હલવાસન બનાવવામાં કોઈ આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ નહીં કરીએ. તો 6 ચમચી જેવી ખાંડ લઈ લેવાની છે. સફેદ ખાંડનો જ ઉપયોગ કરવાનો. સાથે થોડા ડ્રાય ફ્રૂટ્સ લીધા છે. તો 3 ચમચી જેવી બદામ લીધી છે અને 3 ચમચી જેવું ઘી લીધું છે. આટલું ઘી જોઈશે નહીં, પણ આપણે 3 ચમચી જેવું લીધું છે. આગળ હું વિડીયોમાં જણાવીશ કે આપણે કેટલું ઘી જોયું છે. હવે હલવાસનની ફ્લેવર સરસ આવે એટલા માટે જાયફળ અને એલચીનો પાવડર લીધો છે. તો 1/2 ચમચી જેવો લીધો છે. એનાથી એકદમ સરસ ફ્લેવર આવશે. જાયફળને ઘસી લીધું છે અને એલચીનો પાવડર કરી લીધો છે. મેં પહેલાં કીધું એમ કે આપણે જેટલી સામગ્રી લીધી છે એમાંથી 300 ગ્રામ જેવો હલવાસન તૈયાર થશે. સાથે લેવાનું છે ફૂલ ફેટ ક્રીમ દૂધ. તો આ 1/2 લીટર છે. એમાં 1 ચમચી જેવી મલાઈને ઉમેરી દઈશું. હલવાસન બનાવવામાં સાવ પતલા દૂધનો ઉપયોગ ના કરવો. જેટલું દૂધ ઘાટું હશે ને એટલો હલવાસન સરસ બનશે. તો બધી વસ્તુને તૈયાર કરી લીધી છે. હવે હલવાસન બનાવી લઈએ. તો એક કડાઈ લીધી છે અને એમાં 2 ચમચી જેવું ઘી ઉમેરી દઈશું. સૌપ્રથમ અહીં આપણે ગુંદને તળી લેવાનું છે. આટલા ઘીમાં ગુંદ સરસ રીતના તળાઈ જશે, કારણ કે 2 ચમચી જેવો જ ગુંદ છે, એટલે ઘી ગરમ થઈ જાય એટલે થોડો થોડો ગુંદ ઉમેરતા જઈશું અને તળતા જઈશું. ગુંદ તળતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કાચો ન રહી જાય, એટલે લો ફ્લેમ ઉપર ધીરે ધીરે તળાઈ જાય એ રીતના જ તળવાનું. જો ગુંદ કાચો રહી જશે ને તો હલવાસન બિલકુલ સારો નહીં બને, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હલવાસનમાં ગુંદ ઉમેરવાનું કારણ એ કે એક તો હલવાસનમાં એક જાતની સ્ટિકીનેસ આવશે, અને દૂધ છે ને એ તરત ફાટી જાય છે, એટલે આપણે અહીં દહીં ઉમેરવાની જરૂર નહીં પડે. હલવાસન એકદમ દાણેદાર બને ને એ માટે દૂધને ફાડવાનું હોય છે, પણ ગુંદ ઉમેરી દઈએ ને તો દૂધ તરત જ ફાટી જાય છે. તો ગેસની લો ફ્લેમ ઉપર ધીરે ધીરે ગુંદ તળી લીધો છે. હજુ આપણે બાકી રહેલો ગુંદ તળવાનો છે, એટલે ફરી 1 ચમચી જેવું ઘી ઉમેરીશું. ગુંદ તળવામાં જ ઘી જોઈએ છે, બાકી આમ હલવાસનમાં ઘી જોતું નથી, એટલે ઓછા ઘીમાં તૈયાર થઈ જાય છે. બાકી રહેલો ગુંદ પણ ઘીમાં ઉમેરી દઈશું અને ધીરે ધીરે આ ગુંદને પણ તળી લઈશું. તો અહીં બધો ગુંદ તળાઈ ગયો છે. તો આ ગુંદને સાઈડમાં રાખી દઈશું, અને આમાં જેટલું ઘી છે એટલું ઘી હવે જોઈશે નહીં, તો 1 ચમચી જેવું ઘી કાઢી લઈશું. હવે કડાઈમાં 1.5 ચમચી જેવું ઘી છે, તો એટલા ઘીમાં ફાડા છે એ સરસ રીતના શેકાઈ જશે. તો એકદમ લો ફ્લેમ ઉપર ફાડાને શેકી લઈશું. ફાડા શેકાશે એમ ધીરે ધીરે વ્હાઇટ કલર જેવા થતા જશે અને ફૂલી જશે. તો હવે 2 થી 3 મિનિટમાં ફાડા એકદમ સરસ શેકાઈ ગયા છે.
તો જે આપણે દૂધ લીધું છે એને આમાં ઉમેરી દેવાનું છે. હલવાસનમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે દૂધ. દૂધ જો એકદમ સરસ હશે ને તો હલવાસન એકદમ સરસ બનશે. દૂધ ફૂલ ફેટ ક્રીમવાળું જ લેવાનું, અને જો તમને એવું લાગે કે પતલું છે તો 2 થી 3 ચમચી જેવી મલાઈ ઉમેરી દેવાની. ટૂંકમાં ફેટવાળું તમારે દૂધ લેવાનું છે, તો જ હલવાસન સરસ બનશે. હવે આપણે દૂધ ઉમેરી દીધું છે. હવે આ દૂધમાં 1 કે 2 ઉફાણા આવી જાય ત્યાં સુધી ગરમ કરવાનું છે. તળિયે થોડી વારે તવીથો ચલાવતા રહેશું જેથી નીચે બેસી ન જાય. 5 મિનિટમાં જ હાઈ ફ્લેમ ઉપર દૂધ ગરમ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ઉફાણો આવવાની તૈયારી થઈ ગઈ છે. તો સતત મિક્સ કરતા રહીશું અને ગેસની ફ્લેમને લો કરી નાખીશું. હવે આમાં ગુંદ ઉમેરી દેવાનો છે. તો જે તળીને રાખ્યો છે એને આખો જ આવી રીતના ઉમેરી દેવાનો છે. અહીં તમારે ક્રશ કરવાની પણ જરૂર નથી. દૂધમાં ગુંદ છે એની મેળે જ ઓગળી જશે. તો દૂધમાં તવીથો સતત ચલાવતા રહીશું જેથી ગુંદ મિક્સ થતો રહે અને દૂધ ફાટી જાય. સાઈડમાં જે મલાઈ ચોટી હોય એને પણ દૂધમાં મિક્સ કરતા રહેવાનું. હવે 1 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે દૂધ છે એમાં કણી પડવા લાગી છે. દૂધ ફાટી ગયું છે. તો હજુ પૂરો ગુંદ મિક્સ નથી થયો, પણ ધીરે ધીરે એ દૂધમાં એકદમ સરસ રીતના મિક્સ થઈ જશે. તમને ખબર પણ નહીં પડે કે આમાં આપણે ગુંદ ઉમેર્યો છે. અહીં તમે જોઈ શકો છો દૂધમાં કણી એકદમ સરસ રીતના પડી ગઈ છે. આનાથી જ હલવાસન છે ને એકદમ દાણેદાર થાય છે. તો હવે આમાં તમને જેટલું પાણી દેખાય છે એ આપણે બાળવાનું છે. તો ગેસની ફ્લેમ અહીં મીડિયમ કરી નાખીશું અને હવે આપણે આમાં ઉમેરીશું ખાંડ. પણ ખાંડ ઉમેરતા પહેલાં એને કેરેમલાઇઝ કરવી પડશે, કારણ કે એનાથી જ હલવાસનમાં ઓરિજિનલ કલર આવશે. તો અહીં ગેસની ફ્લેમ લો કરી નાખીશું અને બીજા ગેસ ઉપર એક વાસણમાં ખાંડને ઉમેરી દઈશું. અહીંયા 6 ચમચી જેવી ખાંડ લીધી છે, પણ જો તમે વધારે મીઠું ખાવ છો તો 7 થી 8 ચમચી જેવી ખાંડ લેવાની. હવે ખાંડને એકદમ લો ફ્લેમ ઉપર ધીમે ધીમે ગરમ કરવાની છે. ખાંડને આમ જ ઓગાળવાની છે, એમાં પાણી બિલકુલ નથી ઉમેરવાનું. ધીરે ધીરે ખાંડ ઓગળતી જશે અને એનો કેસરી કલર આવતો જશે. તો લો ફ્લેમ જ રાખવાની છે, જરાય ફ્લેમને હાઈ નથી કરવાની. તો ધીરે ધીરે ખાંડ ઓગળતી જશે એમ એનું મધ જેવું ટેક્સચર આવતું જશે. બધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરીશું એટલે એકદમ એક સરખો કલર આવે. ખાંડને ઓગાળીને એકદમ બ્રાઉન કલરની નથી કરવાની, નહીંતર એકદમ કડવાશ આવી જશે તો હલવાસન બગડી જશે. એટલે આ સ્ટેજ ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ સિરપ છે ને એ મીઠાઈમાં લિક્વિડ ગ્લુકોઝ જેવું કામ કરે છે. એટલે કે મીઠાઈ છે ને એ એકદમ તમારી બંધાયેલી જ રહે, છૂટી જરાય નહીં પડે. ઘણા લોકો હલવાસન બનાવવામાં લિક્વિડ ગ્લુકોઝનો ઉપયોગ કરે છે અને હલવાસનમાં ફૂડ કલર નાખી દે છે. પણ આ રીતે જો તમે ખાંડને કેરેમલાઇઝ કરશો ને એટલે એકદમ નેચરલી જ હલવાસનમાં કલર સરસ આવશે અને હલવાસન બંધાયેલો રહેશે, જરાય છૂટો નહીં પડે. તો થોડો કેસરી કલર આવવા લાગ્યો છે તો હવે ગેસને બંધ કરી દઈશું. ખાંડ અહીં બિલકુલ ઓગળી ગઈ છે. તો હવે જરાય વાર ન કરતાં આ કેરેમલાઇઝ ખાંડને હલવાસનમાં ઉમેરી દેવાની છે. તમે જોઈ શકો છો એકદમ મધ જેવું ટેક્સચર આવી ગયું છે. તો હવે આ કેરેમલાઇઝ કરેલી ખાંડને દૂધના મિશ્રણમાં ઉમેરી દેવાનું છે. દૂધનું મિશ્રણ પણ ગરમ જ છે અને ખાંડ પણ ગરમ છે, એટલે લો ફ્લેમ ઉપર ખાંડને ઉમેરવી, નહીંતર દૂધમાં ઉભરો આવશે તો છાંટા ઉડી શકે છે. એટલે ગેસથી થોડું આઘા રહીને ખાંડને દૂધમાં ઉમેરવાની. હવે અહીં ખાંડને ઉમેરી દીધી છે અને તમે જોઈ શકો છો થોડું ગઠ્ઠા જેવું થઈ ગયું છે, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ખાંડ એની મેળે જ ઓગળી જશે. અહીં જુઓ, અહીં ગઠ્ઠો થઈ ગયો છે ખાંડનો, તો એની મેળે જ ઓગળી જશે અને હલવાસનમાં ઓરિજિનલ કલર આવતો જશે. તો 2 થી 3 મિનિટમાં બધી જ ખાંડ ઓગળી જશે અને હવે જે દૂધમાં પાણી દેખાય છે એ બાળી નાખવાનું છે. એટલે સતત તવીથો છે એ ચલાવતા રહીશું. સાથે બદામ સમારીને રાખી છે એને પણ ઉમેરી દઈશું. સતત મિક્સ કરતાં તમે જોઈ શકો છો હલવાસનમાં કલર એકદમ સરસ આવી ગયો છે. ખાંડને કેરેમલાઇઝ કરીને એટલે એનો નેચરલ કલર આવી ગયો છે અને થોડો ઘણો પાણીનો ભાગ ઉડવાનો બાકી છે. એટલે ફરી આપણે તવીથાથી સતત ચલાવતા રહીશું. અહીં તવીથા સાથે જ્યારે મિશ્રણ ફરવા લાગે ને ત્યારે એ બરોબર પરફેક્ટ તૈયાર થઈ ગયો કહેવાય. હવે છેલ્લે હલવાસનમાં સુગંધ સરસ આવે ને એટલે છેલ્લે જ જાયફળ એલચીનો પાવડર ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો ઘણું ખરું પાણી ઉડી ગયું છે, મોઇસ્ચર નથી લાગતું અને તવીથા સાથે જ મિશ્રણ ફરવા લાગ્યું છે. તળિયે ચોટતું પણ નથી અને હજુ મિશ્રણ ઠરશે ને પછી ઘટ્ટ થશે. એટલે અહીં ગેસ બંધ કરી દઈશું અને મિશ્રણને એક ડીશમાં કાઢી લઈશું.
આ મિશ્રણને 1 કલાક સુધી ઠરવા દઈશું. ઠરી જાય પછી એમાંથી હલવાસન વાળી લઈશું. હવે અહીં મિશ્રણ ઠરી ગયું છે અને તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવ્યો છે. આમાં કોઈ પણ આપણે ફૂડ કલર ઉમેર્યું નથી, એકદમ નેચરલ કલર આવ્યો છે. તો હવે હાથમાં થોડું મિશ્રણ લઈ લઈશું અને એને ગોળ ગોળ વાળીને પેંડા વાળી લઈશું. તો એકદમ સરસ રીતના એના પેંડા વળી જાય છે, જરાય છૂટું નથી પડતું. તો અહીં પરફેક્ટ રીતના હલવાસન તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, આ હલવાસન બનાવવામાં બધી વસ્તુનું માપ ચમચીથી જ લીધું છે, એટલે એકદમ પરફેક્ટ હલવાસન તૈયાર થયો છે. આ હલવાસનને બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. તો એકદમ લાગે છે ને કંદોએ બનાવ્યો હોય એવો. તમે પણ આ રીતના બનાવજો. તમે ઘરે સરળતાથી હલવાસનને બનાવી શકો છો. ખાસ કરીને જે લોકો વિદેશમાં રહે છે એ લોકો ખંભાતથી મગાવી નથી શકતા અથવા ખંભાત આવી નથી શકતા અને એમને ખંભાતના હલવાસન ખાવાનું મન થાય છે તો એ ઘરે સરળતાથી બનાવી શકે છે. તો ફ્રેન્ડ્સ, અહીં બધા હલવાસન તૈયાર કરી લીધા છે અને આટલી વસ્તુમાંથી 300 ગ્રામ જેવા હલવાસન તૈયાર થયા છે. આ હલવાસનને 24 કલાક સુધી આમ જ રાખવો પડે છે, ત્યાર પછી જ એનો રિયલ ટેસ્ટ આવશે. આ હલવાસન એકદમ તાજો છે પણ થોડો ઘણો સેટ થઈ જાય પછી જ એનો રિયલ ટેસ્ટ આવશે. તો 24 કલાક આમ જ રાખી દઈશું અને પછી આ હલવાસન 10 દિવસ સુધી બગડતો પણ નથી. ફ્રીઝમાં રાખવાની પણ જરૂર નથી. જેમ ડ્રાય થતો જશે એમ હલવાસન બગડશે પણ નહીં. તો ફ્રેન્ડ્સ, હવે 24 કલાક થઈ ગયા છે અને હલવાસન અહીં સેટ થઈ ગયો છે. હાથમાં લેશો તો હાથમાં ચોટશે પણ નહીં. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ હલવાસનની રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. અમારી કિચન સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.